ચોક્કસ. અહીં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો વિગતવાર આપ્યા છે. 14. મનુષ્ય અમુક પ્રકારનું વર્તન કરે છે તો શા માટે કરે છે? તેની જાણકારી આપણને શેના દ્વારા મળે છે? જવાબ બી. સ્પષ્ટીકરણ. સમજૂતી. સ્પષ્ટીકરણ એટલે કોઈ વર્તન કે ઘટના પાછળના કારણો સમજાવવા. મનોવિજ્ઞાનમાં માનવીય વર્તન શા માટે થાય છે તે સમજવા માટે સ્પષ્ટીકરણ જરૂરી છે. 15. ફ્રેન્ચ સમાજશાસ્ત્રી ગુસ્ટાવ લોબોએ કોના વર્તનનું વર્ણન કર્યું છે? જવાબ સી. ટોળું. સમજૂતી. ગુસ્ટાવ લોબોએ તેમના પુસ્તક ધ ક્રાઉડ, અ સ્ટડી ઓફ ધ પોપ્યુલર માઇન્ડમાં ટોળાના વર્તનનું વિશ્લેષણ કર્યું છે. 16. આમ થવાનો સંભવ ઘણે અંશે છે, તેને આપણે શું કહીશું? જવાબ સી. આગાહી. સમજૂતી. આગાહી એટલે ભવિષ્યમાં શું થવાની સંભાવના છે તે જણાવવું. મનોવિજ્ઞાનમાં ભૂતકાળના વર્તનના આધારે ભવિષ્યના વર્તન વિશે આગાહી કરી શકાય છે. 17. સંશોધક કે વૈજ્ઞાનિક ઈચ્છતો હોય તે બાબત બને અને ન ઈચ્છતો હોય તે બાબતો અટકે તેને શું કહેવાય? જવાબ એ. નિયંત્રણ. સમજૂતી. નિયંત્રણ એટલે કોઈ ઘટના કે પરિસ્થિતિને ઇચ્છિત રીતે બદલવાની ક્ષમતા. મનોવિજ્ઞાનમાં નિયંત્રણનો ઉપયોગ વર્તનને બદલવા માટે થાય છે. 18. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના રિમોટ કંટ્રોલ દ્વારા વર્તન અને મનોવ્યાપારોનું નિયંત્રણ અને થઈ શકે છે. જવાબ સી. નિયમન. સમજૂતી. નિયમન એટલે કોઈ વસ્તુને યોગ્ય રીતે ચલાવવી અથવા નિયંત્રિત કરવી. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને માનવીય વર્તન અને મનોવ્યાપારોનું નિયમન કરી શકાય છે. 19. વુન્ટના કયા શિષ્ય અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટીમાં રચનાવાદનો ઝંડો ગૌરવભેર લહેરાવ્યો હતો? જવાબ સી. ટીચનર. સમજૂતી. એડવર્ડ બી. ટીચનરે વિલ્હેમ વુન્ટના રચનાવાદને અમેરિકામાં ફેલાવ્યો હતો. 20. વુન્ટ અને ટીચનરના ઘટકવાદને તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ એ. મેન્ટલ કેમિસ્ટ્રી. સમજૂતી. વુન્ટ અને ટીચનર માનતા હતા કે માનસિક પ્રક્રિયાઓને મૂળભૂત ઘટકોમાં વિભાજિત કરી શકાય છે, જેમ કે રસાયણોને તત્વોમાં વિભાજિત કરી શકાય છે. 21. માનસશાસ્ત્રીઓએ મન કે ચેતનાના મૂળભૂત ઘટકોનો અભ્યાસ કરવો જોઈએ તેવું કોણે કહ્યું હતું? જવાબ બી. રચનાવાદીઓ. સમજૂતી. રચનાવાદીઓ મન કે ચેતનાના મૂળભૂત ઘટકોનો અભ્યાસ કરવા પર ભાર મૂકતા હતા. 22. મનના પ્રાથમિક કે મૂળભૂત એકમો ઘટકોને શોધવા માટે રચના ઘટકવાદીઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? જવાબ બી. આંતરનિરીક્ષણ. સમજૂતી. આંતરનિરીક્ષણ એટલે પોતાની માનસિક પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરવું. રચનાવાદીઓ મનના ઘટકોને સમજવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. 23. જ્યાં સુધી મનોવિજ્ઞાન આંતરનિરીક્ષણ પર આધાર રાખશે ત્યાં સુધી એ વિજ્ઞાન નહીં પણ વિવાદસભા બની રહેશે તેવું કોણે કહ્યું હતું? જવાબ એ. વોટસન. સમજૂતી. જ્હોન બી. વોટસન વર્તનવાદના સ્થાપક હતા અને તેમણે આંતરનિરીક્ષણની ટીકા કરી હતી. 24. નીચેનામાંથી કોણ કાર્યવાદ સાથે જોડાયેલું નથી? જવાબ સી. એડવર્ડ બી. ટીચનર. સમજૂતી. ટીચનર રચનાવાદ સાથે સંકળાયેલા હતા જ્યારે જ્હોન ડ્યુઈ, જેમ્સ આર. એન્જલ અને હાર્વે કાર કાર્યવાદ સાથે સંકળાયેલા હતા. 25. મન અને વર્તન શું કાર્ય કરે છે તેનો મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કરવો જોઈએ તેવું કયો સંપ્રદાય માને છે? જવાબ બી. કાર્યવાદ. સમજૂતી. કાર્યવાદ મન અને વર્તન કેવી રીતે કાર્ય કરે છે અને વ્યક્તિને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે તેનો અભ્યાસ કરે છે. 26. મન અને વર્તન દ્વારા જ પ્રાણી કે મનુષ્ય બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે તેવું કોણે કહ્યું હતું? જવાબ એ. કાર્યવાદીઓ. સમજૂતી. કાર્યવાદીઓ માનતા હતા કે મન અને વર્તનનું મુખ્ય કાર્ય પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનું છે.